નમસ્કાર 9 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું અમદાવાદમાં ફાયરિંગના લાઈવ દ્રશ્યોની। અમદાવાદમાં ફાયરિંગના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। 2 થી 3 રાઉન્ડ ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે। ચાંદખેડાના તપોવન સર્કલ પાસેનો આ બનાવ સામે આવ્યો છે। અમદાવાદમાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે। ફાયરિંગના બનાવમાં हाल कोई जानहानिना समाचार नहीं आवी रह्या। पोलीसनो काफलो स्थळ पर पहोंच्यो छे। फायरिंग करनार कोण हतो तेनी ओळख हजी नथी थई। फायरिंग करनार सामे प्रतिकार करतो शख्स केमेरामां कैद थयो छे। फायरिंग करनार सामे पत्थर मारी प्रतिकार करतो आ शख्स कैद थयो छे। केमेरामां कया कारणोसर फायरिंग थयुं ते अंगे हाल तपास करवामां आवी रही छे। दृश्यमां जोई शकाय छे के एक व्यक्ति सामेथी फायरिंग करी रह्यो छे अने तेनी सामे उभेलो व्यक्ति प्रतिकार करता तेना उपर पत्थर फेंकी रह्यो छे। आ समग्र घटनाना लाइव दृश्यो सामे आव्या छे। फायरिंग करनार सामे पत्थर मारी प्रतिकार करतो शख्स केमेरामां कैद थयो छे। हाल कोणे फायरिंग कर्युं, कया कारणोसर फायरिंग कर्युं तेने लईने तपास हाल करवामां आवी रही छे। फायरिंग करनार शख्स कोण हतो तेने लईने कोई विगत हजी बहार नथी आवी। अनाज मुद्दे વધુ વિગત મેળવીશું। અમારી સાથે સંવાદદાતા મૌલિક અહીંયા જોડાયા છે। સીધા જઈએ મૌલિક પાસે। મૌલિક, જે રીતે આ ઘટના અહીંયા સામે આવી છે, ફાયરિંગ એક તો ભર લોકોની વચ્ચે ફાયરિંગ થયું છે અને સૌથી મહત્વની વાત છે કે આ ફાયરિંગ કરનાર વ્યક્તિ કોણ છે, કયા કારણોસર તેણે ફાયરિંગ કર્યું તેને લઈને કોઈ હજી માહિતી સામે નથી આવી। હેતવી, બિલકુલ ચાંદખેડા પાસે આવેલ તપોવન સર્કલ છે જ્યાં આગળનો બનાવ હતો। મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ફાયરિંગની ઘટના બનવા પામી હતી। જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે ફરિયાદી છે ધર્મેશ ભરવાડ છેલ્લા ઘણા સમયથી ત્યાં આગળ પાન પાર્લર ચલાવી રહ્યા હતા અને તેઓ ચાંદખેડા તપોવન સર્કલ પાસે જ તેમનું રહેઠાણ છે। ત્યાં નજીકમાં રહેતા જે બે વ્યક્તિઓ જે છે જેના નામ છે ચંદનસિંહ ચંપાવત અને કરણસિંહ ચંપાવત, તેઓ પોતાની પડોશમાં રહેતા હતા અને 5-1 વર્ષ પહેલાં અંગત અદાવતમાં કોઈ મારામારીનો બનાવ બન્યો હતો અને જે અંગે કેસ ચાલુ હોવાથી તેની અદાવત રાખી અને કેટલાક શખ્સો જે છે તેમના પાન પાર્લર ઉપર ગયા હતા અને પાન પાર્લર ઉપર જતાની સાથે જ બીભત્સ ગાળાગાળી કરી હતી અને મારઝીની વાત કરતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા। જો કે ફરિયાદ કરનાર વ્યક્તિ જે છે અગાઉની ફરિયાદમાં તેના કાકા એટલે કે આ ધર્મેશ ભરવાડના કાકા નવગણ ભરવાડ હતા અને તેની અદાવતમાં તેઓ આ શક્તિ પાન પાર્લર ઉપર પહોંચી અને મારામારી કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેનો પ્રતિકાર કરવામાં આવતા તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જો કે આ જે ચંદનસિંહ ચંપાવત જે છે તેના જ અન્ય મિત્રો જે છે તેના દ્વારા ફાયરિંગ કરવાનો અત્યારે હાલ મામલો સામે આવ્યો છે। જો કે પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે હરીસિંહ ચંપાવત એક સિયાસ કાર લઈ અને આ શક્તિ પાન પાર્લર ઉપર પહોંચ્યો હતો। જો કે તેને માર મારતા તેનો પ્રતિકાર કરતા તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને થોડી જ વારમાં 2 અલગ અલગ થાર સાથે 2 વ્યક્તિઓ જે છે તે આવ્યા હતા અને તેમાંથી એક અજાણ્યા શખ્સે આ રિવોલ્વર કાઢી અને 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ જે છે તે કરવાનો પ્રયત્ન કર્યો હતો। જો કે આ નવગણ ભરવાડને સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ તેને બચવાનો ચોક્કસ પ્રયાસ કર્યો હતો। પોલીસે હાલ હત્યાનો પ્રયાસ એટલે કે 307 આઈપીસી કલમ હેઠળ ફરિયાદ જે છે ગુનો તે દાખલ કર્યો છે અને અજાણ્યો શખ્સ કોણ છે તેની તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે। પ્રાથમિક તબક્કે આરોપી જોઈએ તો હરીસિંહ ચંપાવત અને તેના જે મિત્રો જે છે અજાણ્યા શખ્સો તેના વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે અંગત અદાવત અને 5 વર્ષ જૂનો જે આ તકરારનો ઝઘડો જે છે જેમાં નવગણ ફરિયાદી છે અને નવગણ ફરિયાદીને અત્યારે હાલ આ મારવાની કોશિશ માટે લોકો આવ્યા હતા કે જેથી કરીને અદાવત જે છે તે ક્યાંક મટી જાય અને ફરિયાદ કરી હતી તો ફરિયાદ પણ ક્યાંક ને ક્યાંક પાછી ખેંચી લે તે ઈરાદે ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। બિલકુલ, જે રીતની આ સમગ્ર આખી ઘટના સામે આવી છે, જે ફરિયાદી છે જેઓના નામ અને તેની સાથે જે લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે અજાણ્યા શખ્સો હતા તેઓના નામ પણ સામે આવી ચૂક્યા છે। હવે મહત્વની વાત છે કે તેઓનું બેકગ્રાઉન્ડ આવા કોઈ પ્રકારનું છે કે કેમ, કારણ કે ભૂતકાળમાં તેમણે આવી કોઈ ઘટનામાં તેઓ સંડોવાયેલા હતા કે કેમ, આવા કોઈ ગુના તેઓના વિરુદ્ધ નોંધાયેલા હતા કે કેમ, તેને લઈને કોઈ માહિતી છે? હેતવી, અત્યારે હાલ જે રીતે પ્રાથમિક ઇન્ફોર્મેશન મળી રહી છે કે પોલીસ ફરિયાદના આધારે તપાસ કરી રહી છે। તે અનુસંધાને હરી ચંપાવત જે છે
તે અગાઉ ફરિયાદી હતા, તેમના જ વિરુદ્ધનો ફરિયાદી છે, પરંતુ તેમની અદાવત જે છે તે એકબીજા સામે હતી અને તેને જ લઈ તેમના મિત્રો જે છે તેમને બોલાવ્યા હતા. હવે ફાયરિંગ કરનાર શખ્સ કોણ છે તેની તપાસ પોલીસ કરી રહી છે, પરંતુ એટલું ચોક્કસ જાણવા મળ્યું છે કે હરી ચંપાવત નામનો વ્યક્તિ જે તેમનો સંબંધી હતો, જે એની અગાઉ ફરિયાદ દાખલ થઈ હતી, તેના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ હતી અને હવે પોલીસ એ બાબતે તેની આરોપીની ધરપકડ કરી અને પૂછપરછ કરે ત્યારબાદ ખ્યાલ આવશે કે ખરેખર થાર લઈને આવનાર વ્યક્તિ કોણ કોણ હતા, તેમના મિત્રોના નામ શું હતા, તેમના વિરુદ્ધ અગાઉ કોઈ ફરિયાદ દાખલ થઈ છે કે કેમ, સાથે સાથે આજે હથિયાર લાવ્યા હતા તો હથિયાર તેમનું કાયદેસર એટલે કે પરવાનાવાળું છે કે ગેરકાયદેસર હથિયારથી તેમને ફાયરિંગ કર્યું હતું. પરંતુ પ્રાથમિક તપાસમાં તે એટલું ચોક્કસથી સામે આવ્યું છે કે 4 થી 5 રાઉન્ડ જે છે તે ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને સદનસીબે નવગન ભરવાડ જે છે તેઓ ત્યાં આમાં ઈજા નહોતી પહોંચી અને તેઓ સદનસીબે બચી ગયા હતા. જી આભાર મૌલિક માહિતી બદલ. તો હવામાનને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. 2 દિવસ બાદ ફરી કાતિલ ઠંડી માટે તૈયાર થઈ જશો, કારણ કે 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગની ઠંડીને લઈને આ આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરી ઠંડીનો પ્રકોપ આવી શકે છે. હાલ 2 દિવસ તાપમાન યથાવત રહેશે. ગુજરાતમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે. હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનો નલિયામાં 5 ડિગ્રીએ જે તાપમાન પહોંચ્યું હોવાની જે વિગત છે તે સામે આવી રહી છે. ડીસામાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, તો આ તરફ ભુજ અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 13 ડિગ્રી ઠંડી નોંધાઈ હોવાની વિગત છે, તો આ તરફ ગાંધીનગરમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. अगले 2 से 3 दिनों तक एनएलसी में तापमान बना रहेगा विथ राइजिंग टेंडेंसी. 1-2 डिग्री तापमान में बढ़ोतरी देखी जाएगी, बट मोस्टली एनएलसी में रहेगा. उसके बाद जो है तापमान में 2 से 3 डिग्री की गिरावट देखने को मिलेगी मोस्टली पार्ट्स में. અને હવે વાત કરીશું ઉત્તરાયણના વાતાવરણની. ગુજરાતના પતંગ રસિયાઓ માટે અહીંયા મહત્વના સમાચાર છે. ઉત્તરાયણમાં હવામાન અંગે અંબાલાલની આગાહી સામે આવી છે. ઉત્તરાયણની આસપાસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? 14મીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઉત્તરાયણ પર સવારથી ઠંડા પવનો ફૂંકાશે. ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે આંચકાના પવનના કારણે ગતિ વધી પણ શકે છે. કચ્છમાં પ્રતિ કલાક 6 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તરાયણના દિવસે ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો પવન રહેશે. ઉત્તરાયણના દિવસે સૌથી વધુ તેજ હવા કચ્છમાં જોવા મળશે. કચ્છના કેટલાક ભાગોમાં પણ સારો પવન ફૂંકાઈ શકે છે. ઉત્તરાયણ ઉપર જોવા જઈએ તો 10-11 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણ ઉપર કંઈક આછા વાદળાના જણાશે કોઈ ભાગમાં. ઉત્તરાયણ ઉપર ઠંડો પવન ફૂંકાશે, પણ ઉત્તરાયણ ઉપર મધ્ય ગુજરાતમાં લગભગ 6 કિલોમીટરથી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ક્યારેક તેની આંચકાનો પવનમાં કદાચ ગતિ વધી શકે. કચ્છના ભાગોમાં 6 થી 15 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કદાચ આંચકાનો પવન વધી શકે. બનાસકાંઠા ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પવનની ગતિ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પવનની ગતિ વધારે રહેશે. વધારે સૌથી પવનની ગતિ તેજ રહેવાની શક્યતા કચ્છમાં છે. કચ્છના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની ગતિ રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સમધાન તો કેટલાક ભાગમાં વધુ પવનની ગતિ રહેશે. એટલે આ પવન જે છે એ ઘણી વખત પતંગ રસિયાનો નિરાશ ન કરે તેવું પણ હોઈ શકે. પરંતુ એ ઉત્તરાયણ ઉપર ઠંડા પવનો ફૂંકાશે.